જમ્મુ કાશ્મીરમાં ગુરુવારે સવારે બે અલગ એન્કાઉન્ટરમાં 3 આતંકવાદીઓ માર્યા ગયા. સેનાએ કહ્યું, માછિલમાં 2, તંગધારમાં 1, બોર્ડર પાસે 1 આતંકવાદી ઠાર માર્યો છે. ખરાબ હવામાનનો લાભ ઉઠાવીને આતંકીઓ ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહ્યા હતા. સેના અને પોલીસે માછિલ અને તંગધારમાં સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. આ પછી ફાયરિંગ શરૂ થયું. સેનાએ કહ્યું કે બંને જગ્યાએ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. માર્યા ગયેલા આતંકવાદીઓના મૃતદેહ હજુ સુધી મળી શક્યા નથી. આ વિસ્તારમાં વધુ આતંકીઓ છુપાયા હોવાની આશંકા છે. રાજૌરીમાં ગુરુવારે સવારથી સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. અધિકારીઓએ જણાવ્યું કે ખવાસના લાઠી દરદિયા વિસ્તારમાં આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી. ચિનાર કોર્પ્સે કહ્યું, સેના અને જમ્મુ કાશ્મીર પોલીસનું માછિલ અને કુપવાડામાં ઓપરેશન હાથ ધર્યું હતું. સર્ચ ઓપરેશન દરમિયાન સુરક્ષા દળોએ ટ્રેસર રાઉન્ડમાંથી કેટલીક ગોળીબાર કર્યો હતો.